હાલો મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હવનું માતાજી હાજર રાખે ને હવનું હારું કરે એવી આશા આપણે કરીએ છીએ. અને આપણે જો નાઇટ હોય એટલે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને માતાજીને સેવા પૂજા કરી લીધી, લાલાને પણ સેવા પૂજા કરી લીધી. અને હવે આપણે ઘરકામ કરશું. હર્ષિતભાઈ ઉઠી આ તો થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં, એટલે ઉઠીને પછી ભાઈ ગયા સ્કૂલે, ફટાફટ નાહી લીધું, નાસ્તો ન કરી સ્કૂલે વી ગયો. અને કારણ કે ઠંડી એટલી પડે છે, ઘેર ગઈ એટલે બહુ ઠંડી પડે છે. અને બહુ મહિનામાં ઠંડી હોય જ નહીં, પોતાની તાપીને ઠંડી જાય ત્યાં સુધી ઠંડી જાય નહીં. પણ અમને પવન ને ઠંડીના વાતાવરણ બહુ ગંભીર છે. વાતાવરણ એવું છે, માણસો બીમાર પડે છે. હવે આપણે હજી દાનુભાઈ હુતા તેને તૈયાર કરીને બાર રાખવા જવાના છે. અને કૃષ્ણાબેન ઉઠીને એને નાહી તો પછી હોસ્પિટલે જાય અને આપણે ઘરકામ કરશું. કપડાં ધોવાનું બાકી છે, કચરા પોતા બાકી છે, ટિફિન થઈ ગયા છે. અને અસ્મિતા નાવા બેઠા છે. પછી હવે એ કચરા પોતા કરી બસ સાડી કરવા જાય છે અને આપણે કપડાં ધોઈશું. ત્યાં સુધી બનાવી છે વિડીયોમાં. દાનીબેનને ઉઠાડીને નવરાવી બેહાર દીધા છો. હવે જવા પરાયણે નવરાય હોય તમારે ઠંડી લાગે, ઠંડી લાગે. હાલે આ કપડાં પહેરવા છે તો क्या अपेला ताके सुपेला ताओला हाँ क्या न પહેરવા ना બોલો बीजा બીજા कुर्ती आ कुर्ती ઠંડી લાગે છે આ. हाँ હાલો બેનને કપડાં પહેરાવી દઈએ, પછી બાળ મંદિર મેકી આવશું. અત્યારમાં ઉઠવું પડે તેમ કેમ બાળ મંદિર નથી જવું? તમારે મેમ નહીં કીધા ને રજા કે રજા નથી કાંઈ? કેમ એને કીધું જ રજા છે એવું? શું કીધું છે? बेनपणी आ स्कूले કઈ બેનપણી? ओली दादमी ધાર્મિક હજી હુતી હોય, એને તો એ દેશમાંથી આવી છે એટલે એની મમ્મીની ખરીદી કરવા જવાના હોય કે નહીં, એટલે એ ન આવે. એને ખરીદી એને ફઈને લગ્ન છે, ખરીદી કરવા જવાના છે એટલે. नहीं जा થોડું આવે તું નહીં જતા, જવું તો પડે ને. મેમ આવશે ક્યારે? para हम जाए जाए એટલે હંતાઈ જાય થોડું હાલે. લ્યો અમારે બા મંદિર જવાનું બેનને ઠંડી લાગે એટલે નથી જવું. એ એમ ન હાલે, જવું પડે હો. जो मम्मी करे से कपड़ा धोवे से चली आवा ઠંડી લાગે जे मम्मी आ बच्चे उठी से चाय जाके पासे મમ્મી ઠંડી લાગે? તમને ઠંડી લાગે મને નહીં રા મમ્મી કપડાં ધોવે ઠંડી લાગે તમને? તમને ઠંડી લાગે ઠંડી લાગે થોડી ઠંડી લાગી છે, હવે કપડાં ધોવા પડે તો ઠંડી નથી લાગતી. મોજા પહેરી લેજો. આથિયામાં દાણ બહુ બધું આવડે જો. અરે વાહ, થઈ ગઈ તૈયાર. હવે માથું ઓળધી. હવે ઠંડી નથી લાગતી ને? હવામાં ભેગતી ઠંડી લાગે, ઠંડી લાગે. છૂટું રાખે ને બેટા, તેલ નાખેલ ન રખાય હો. ઓકે એમને લઈ દો ને. મને કોની લઈ દો છો કોની લઈ દો હા છે? હા મને કોની લઈ દો છો કોની કોની? હા છોકરો ના હા, કોની લઈ દો? મનામ લઈ દો છો મનામ આમ ને? હા ઉપર ને લઈ દો બસ હા આ રાખીને આપણે હા. તો ઓડા મોટા વાત થઈ જાય બહુ વાળ મોટા ગણે હો અમારા દાનમ કાદાના. મોટા મોટા વાળ કરવાના છે. કેવડા મોટા? હિસાબ ફીક ચેવડા. એવડા એમ તો બી તો જો પતે.
આવડું મોટું નહીં તો આવડું ઓલું છે ઈ ને કાલ પહેરાવી હતી ને અને એવું બધું મોટું નહીં હવે આમ પપ્પા સ્વેટર લઈને આવે છે કોઈ અવાજ નહીં કરતા હું મારું સગું લાવો હું આવ્યા મારામાં આ છે તમારું નવું છે ના આ કેવું સારું છે એમ ક્યાં કે બરાતનું કહેશે ત્યાં થઈ ગયું એમ ફાઇનલ તૈયાર થઈ જાય કે તૈયાર થઈ હવે જાઓ ઓય ફોન આવ્યો હવે જાઓ બાળ મંદિરે આપણે સવારનું કામ બધું થઈ ગયું છે અને હવે આપણે દળતા બાજુ ઘંટી ચાલુ કરી છે દળવાનું એક ડ્રમ કપડાં બપડા ધોઈ ને પછી ઘંટી ચાલુ કરી દીધી હતી હવે જતું દળવાનું છે ને હજી થોડું જાડું દળવાનું ચાલો જો હવે બેઠા છે બે જઈ જમવા તો બનાવી છે ચણાની દાળ અને ગરમ ગરમ રોટલી અને આજે આ શું બનાવ્યું છે આજે આવું કાંક છે નવીન બનાવ્યું છે આપણે ટ્રાય મારી કેવું થાય છે એમ ગરમ ગરમ રોટલી છે પડકી મૂળો છે અને ચણાની દાળ છે ઠંડી સાઈઝ છે જો અમારે દાનું બેન હાલ દાનું બે જાય જમવા દાનું કેમ નહીં ભાવે તો સાદું જ નહીં મળે આ દાળ ને એવું ખાવાનું દીકા સાદું જ ન પીવાય હાલ તમારે સાદું તો જોઈ જ તે એવી છે એવી એન મમ્મીને ઘોડે તો સાડી પહેરી છે સાડી વીટીને તે મમ્મી ડ્રેસ પહેરે તેને ડ્રેસ પહેરો સાડી પહેરે સાડી પહેરવી કા મમ્મી હાડી પહેરી ગમે પહેરી મેં તો દેખાતું થા તો હાડી પહેરી મેં સાડી પહેરી મેં તે હું પહેર્યું આ તો ના બેનું ચમચમ કલર કરન સારું તે હાલો બપોરા કરવા બે ગયા છે તો તમે હાલો હવે ચના મેગી ને ના ખાવ છું મમ્મી જો આ ખાઈ છે જય શ્રી રામ હાલો જમવા હાલો તું લો નારે જમવા બેઠી છે જમવા બે આય જમી લે પેલા જમવા બેઠી છું નાઈસ હા જમીને આવીશ કે ઓર અતે નો માં બે જા શાંતિથી આમ જો ને મેગી બનાવીશ તો ખા માંડ क्या मैगी पेटी को गवाई दांत खराब થઈ ગઈ કોણે કીધું લે આમાં જો દાનબેનનો દોસ્તાર છે કે મેંગી મેંગી ન ખવાય દાંત ખરાબ થઈ જાય હો તું નથી ખાતો ખાઈ છે કોટારો ઈ મન બેન ખાઈ હું ન ખાતો તને શું ભાવે હું તો ખાઈ લઉં તઈ તું કાંઈ ખાતો નથી નહીં ચોકલેટ નો ખાતો એવું ખાવું મેગી ન ખાતો એ કોનો પપ્પા ચોકલેટ દીધી સ્કૂલે થી એવું કેટલા વાગે ખબર આવવાનું હોય કોઈના ઓછી કે ગાસ હવે જે સિરિયલમાં આવતું ત્યારે મને આંજે આવવાનું બાંધી પેરમાં હા તો કાઢ ને મને કે કાઢ દે પાછું ખોલ દે ખાઈ લો તાર નહીં જા વે કાઢે પડી પડી અને મેગી ની દેતી છે હા મેંગીની ડાયરી બે જ આવે જમી લે પછી જ રમવા જાજે હો આમસે લેતો ઈ કેવે છે ગાંડુ આમો છે સ્ટીકર હા સ્ટીકર કહેવાય નથી હા એ જ કહેવાય સ્ટીકર ઢોકાનું દળ્યું એને તો ઘૂંટી ચાલુ છે હવે માથું ફોટા મને કીધું છે બેન જમડ્યા છે રમવા જાળવું ને અને તો દાંત ભરાય છે બોલો તો જો આપણે નવરાત્રી બપોર પછી કીધું હતું ને 5 વાગે મળશે 5 વાગે આપણે એટલે એક બનાવી નાખ્યું
લીલો આ વાઘો એક બની ગયો છે અને આપણે આ લીલો બનાવીએ છીએ તો લીલો આવી રીતે આમ બનાવી નાખ્યો છે બનાવવાના છે સોગર બનાવશું ને અને આ એટલું આપણે આ મટીરિયલ છે જો આવી રીતે આને આને આપણે આની પાપડી બનાવવાની છે પાપડી એમ પટ્ટી છે પટ્ટી માળી પછી લીલી પાપડી બનાવીશું તો આની પાપડી આનો મુગલ બનાવવાનો પાઘડી બનાવવાની છે ચાય પટ્ટી છે પછી આ લાલ પટ્ટી છે એની પાઘડી બનાવવાની છે આ બધું મટીરિયલ છે ને એ આપણે એવી રીતે આપણે બનાવી દઈશું આ ખાલી લાગશે અને થઈ ગયા છે આવી રીતે આપણે લાલ વાઘા બનાવી દઈશું આ પાછો આવ્યો 2-3 બાઈ કીધું છે ભાઈ મને વાઘા બનાવી દે ને બા મેં કીધું લાવ બનાવી દઈ અને કાપડ એ બધું આપણું છે ને આપણે બનાવી છે હવે કીધું ના ક્યાં પાડવી જો ભગવાન માટે છે થાય છે કરી એ રીતે આમ કરી મશીનથી કરતા નથી એટલે વાર લાગે ખીરું કહેવાય ખીરું તો આ છે ખીરું આપણે લાવ્યા છે તબેલેથી અને એની આપણે બનાવશું હવે બળી કોઈ કસરું બસરું હોય ને નીકળી જાય અને આ ખીરું આપણે ગાય વીએ ને તરત તમે પીવો ને તો આંખોને બહુ તેજ આવે ગાયનું ઘી કે દૂધ કે ખીરું બધું ગુણકારી કચરું એટલે કચરું નીકળે એમાંથી હવે આપણે છે ને આને આપણે મારી પાસે ખાંડ નાખવાની અને પછી હલાવવાનું ખાંડ આગળ નાખી દેવાની ઘટ થઈ ગઈ છે પછી બટકા કરે ને આપણે આ હદરી બનાવી છે ખીર જેવી હવે આવી રીતે આપણે ખાવાની બરાબર હવે આપણે આને ગેસ કરી દીધો બેન હવે આપણે નીચે ઉતારીએ અને પછી આપણે આને બધા ખાવા દઈશું જો આ બળી બધાને કાઢી છે ને હવે બધા બેસી જાવ બળી ખાવા મસ્ત ઓકે હાલો બધા બળી ખાવા કે હાલો બધા ફરી